નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી 4 માર્કનો ક્વેશ્ચન બેકિંગ સોડા ની બનાવટ ગુણધર્મો કોઈ પણ બે ઉપયોગ જણાવો. તો પહેલા તો બેકિંગ સોડા વિશે ડાઈ વાત કરવાની, પછી એને માગેલા પોઈન્ટ ઉપર આપણે જશું. તો બેકિંગ સોડા રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ કરકરા પકોડા એટલે ભજીયા. આમ પહેલી વાત તો એ કહેશું આપણે કે રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ કરકરા ક્રિસ્પી પકોડા બનાવવા માટે વપરાતા સોડાને બેકિંગ સોડા કહે છે. આમ બેકિંગ સોડાનો આપણે પરિચય આપીએ છીએ કે રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ કરકરા ક્રિસ્પી પકોડા બનાવવા માટે વપરાતા સોડાને બેકિંગ સોડા કહે છે. કેટલીક વાર ખોરાક ઝડપી રાંધવા માટે તેનો ઉપયોગ થાય છે. દાળ કુકરમાં મૂક્યો અને થોડોક સોડા નાખી દો તો એ ઝડપથી ચડી જાય છે. આમ ખોરાક ઝડપી રાંધવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તો આ બેકિંગ સોડાની પ્રાઇમરી માહિતી આપણે આપી. હવે બેકિંગ સોડાના રાસાયણિક સૂત્ર તરફ આપણે જઈએ તો કે બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર શું છે મિત્રો? NaHCO3. આ એનું રાસાયણિક સૂત્ર છે. એનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. હવે આપણે એની બનાવટ જોવાની છે. બનાવટ શું કહેશું એની બનાવટની અંદર? તો કે મિત્રો, મીઠામાંથી બનતો ક્ષાર છે. મીઠાના જલીય દ્રાવણમાંથી, મીઠું એટલે ખબર છે તમને, NaCl, નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ. એનું જલીય દ્રાવણ એટલે પ્લસ H2O. મીઠાના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ, આ પાણી, આ કાર્બન ડાયોક્સાઇડ અને આ એમોનિયા વાયુ gives બનાવટમાં પોઈન્ટ શું લખવાનો છે? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. NaHCO3 પ્લસ આડ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે એમોનિયમ ક્લોરાઇડ. તો આ તો આપણો થયો બેકિંગ સોડા, અને આ છે એમોનિયમ ક્લોરાઇડ. આ એની બનાવટ પૈકી. તો પેલા પોઈન્ટની વાત કરું. પેલા 4 પોઈન્ટ તમે લખ્યા.
રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ કરકરા ભજીયા બનાવવા માટે, પકોડા બનાવવા માટે વપરાતા સોડાને બેકિંગ સોડા કહે છે. બીજા પોઈન્ટમાં તમે કીધું ખોરાક ઝડપી રાંધવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ત્રીજા પોઈન્ટમાં તમે એનું રાસાયણિક સૂત્ર આપ્યું NaHCO3 અને એનું રાસાયણિક નામ આપ્યું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ચોથા પોઈન્ટમાં તમે એની બનાવટ રજૂ કરી કે સોડિયમ ક્લોરાઇડ, પેલા શબ્દમાં લખવાનું, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. તો મિત્રો આ તો આપણે એની બનાવટ થઈ. બનાવટ હવે તો કે બેકિંગ સોડા છે. જસ્ટ મિનિટ, માઇક હરખું કરી લો. માઇક નીકળી ગયું હતું, નહીં તો થાત એવું કે હું બોઈલે રાખત, તમને કાંઈ અવાજ જ ના આવે. હવે માઇક છે એ નીકળી ગયું હતું. તો યસ, આ એની બનાવટ પૈતી. હવે તો કે એના ગુણધર્મ વિશે ચર્ચા કરીએ. ગુણધર્મ બેકિંગ સોડાના ગુણધર્મ. તો કે બેકિંગ સોડા સફેદ પાવડર રૂપ પદાર્થ છે. આ પહેલો ગુણધર્મ, એની ભૌતિક સ્થિતિ વિશે વાત. બીજું, બેકિંગ સોડા બેઝિક ક્ષાર છે. ક્ષાર છે, કેવો ક્ષાર છે? બેઝિક ક્ષાર છે. અને એના જલીય દ્રાવણની pH 7 કરતા વધુ હોય છે, યાની કે pH ગ્રેટર ધેન 7. તો એનો ગુણધર્મ થયો કે બેકિંગ સોડા પાવડર રૂપ પદાર્થ છે. અને બીજો ગુણધર્મ કે બેઝિક ક્ષાર છે. અને જો બેઝિક હોય તો તમને ખબર છે એના જલીય દ્રાવણની pH 7 કરતા વધુ. હવે તો કે એના ઉપયોગની વાત કરવાની છે. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ ખાદ્ય એસિડ છે, ખોરાકમાં ઉપયોગમાં લઈ શકાય. તમને ખ્યાલ છે ટાર્ટરિક એસિડ એ આંબલીમાં આવેલો હોય છે. આમ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા ખાદ્ય એસિડનું મિશ્રણ શેમાં વપરાય છે મિત્રો? બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય છે. આમ બેકિંગ પાવડર બનાવવા માટે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ વપરાય છે. આ બેકિંગ સોડા NaHCO3 તમને ખ્યાલ છે કોઈ પણ એસિડ માટે જવાબદાર છે H+ હાઇડ્રોજન આયન. આ ટાર્ટરિક એસિડનું સૂત્ર તમારે યાદ ન રાખવું પડે, એટલે આ આપણે આ બેકિંગ સોડા, આ હાઇડ્રોજન આયન જે એસિડનું સૂચન કરે છે, એસિડનું. જો બેકિંગ પાવડર, ખ્યાલ છે ને બેકિંગ પાવડર કોનું મિશ્રણ છે? બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ છે. એને ગરમ કરવામાં આવે અથવા પાણીમાં ઉમેરવામાં આવે તો અહીંયા જે કોઈ એસિડ હશે, આપણે ટાર્ટરિક એસિડ છે એનો સોડિયમ ક્ષાર બને. એટલે પેલી નિપજ
એસિડનો સોડિયમ ક્ષાર, કોઈ પણ એસિડ હશે એનો સોડિયમ ક્ષાર બનશે પ્લસ H2O પ્લસ CO2. મિત્રો, આ CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો, જેને લીધે બેકરીમાં બેકિંગ પાવડરનો ઉપયોગ થાય છે. બેકિંગ પાવડર ઉમેરે, ગરમ થાય, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જેને લીધે બ્રેડ, પાઉં, કેક વગેરે ફૂલે છે અને પોચા બને છે. આમ બ્રેડ, પાઉં, કેક એની બનાવટમાં બ્લીચિંગ પાવડર વપરાય છે. આજે હજી એના ઉપયોગની તમને બે જ ઉપયોગ પૂછ્યા, હજી ચર્ચા કરી શકો છો તમે. મિત્રો, તમને ખ્યાલ છે બેકિંગ સોડા, એન્ટાસિડ, એસિડના વિરોધી પદાર્થને એન્ટાસિડ કહે છે. આપણને ખ્યાલ છે બેકિંગ સોડા બેઝિક ક્ષાર છે, એનો ઉપયોગ એન્ટાસિડ તરીકે એસિડિટીના ઉપચારમાં થાય છે. ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ. જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય તો એસિડિટી થાય છે. આ જઠરમાં ઉત્પન્ન થયેલા હાઇડ્રોક્લોરિક એસિડ, વધારાના હાઇડ્રોક્લોરિક એસિડને દૂર કરવા માટે, વધારાના હાઇડ્રોક્લોરિક એસિડનું તટસ્થીકરણ કરવા માટે બેકિંગ સોડા જો પીવામાં આવે તો એસિડિટીમાં રાહત મળે છે, એસિડનું પ્રમાણ ઘટે છે. આ એક ઓર ઉપયોગ એન્ટાસિડ તરીકે. એનો ત્રીજો ઉપયોગ છે બેકિંગ પાવડરનો ઉપયોગ છે. મિત્રો, તમને ખબર છે બેકિંગ પાવડર કોનું મિશ્રણ છે? બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ. આમ આ બેયનું મિશ્રણ બેકિંગ સોડામાંથી સોડા અને ટાર્ટરિક એસિડમાંથી એસિડ, સોડા એસિડ તરીકે અગ્નિ શામકમાં આગ બુઝાવવા માટે તેનો ઉપયોગ થાય છે. કારણ કે તમને ખબર છે કે ટાર્ટરિક એસિડ અને બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અગ્નિશામક વાયુ છે. તો મિત્રો, પહેલેથી જો આપણે વાત કરીએ, તો પેલા બેકિંગ સોડા વિશે વાત કરી કે રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે વપરાતા સોડાને બેકિંગ સોડા કહે છે. ખોરાક ઝડપી રાંધવા માટે તેનો ઉપયોગ થાય છે. એનું રાસાયણિક સૂત્ર NH CO3 છે. એનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે. બનાવટ આપો, પહેલા વાક્યમાં લખો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. સમીકરણ આપી દો. હવે તો કે એના ગુણધર્મની ચર્ચા કરીએ તો બેકિંગ સોડા સફેદ પાવડર રૂપ પદાર્થ છે. એ બેઝિક ક્ષાર છે. એના જલીય દ્રાવણની pH 7 કરતાં વધુ હોય છે, pH greater than 7. હજી જો તમને ઈચ્છા થાય કે એનો એક ગુણધર્મ આપવો જ છે, કોનો? બેકિંગ સોડાનો, તો હજી એક ગુણધર્મ આપી શકાય. જોઈ શકો છો, હું એ અલગ અક્ષરથી લખું છું. બેકિંગ સોડા NaHCO3. આપણો બેકિંગ સોડા, એને ગરમ કરો ઉષ્મા, તો આ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનશે ખાલી સોડિયમ કાર્બોનેટ પ્લસ H2O પ્લસ CO2. એક ઓર ગુણધર્મ,
સમીકરણ સંતુલિત કરો તો સોડિયમ 2 છે તો અહીંયા 2 મૂકી દો. તો તમે પહેલો ગુણધર્મ તો આપ્યો કે સફેદ પાવડર રૂપ પદાર્થ છે. બીજો ગુણધર્મ આપ્યો એ બેઝિક ક્ષાર છે, એના જલીય દ્રાવણની પીએચ 7 કરતાં વધુ હોય છે, પીએચ ગ્રેટર ધેન 7. ત્રીજો ગુણધર્મ શબ્દમાં લખો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા તેનું વિઘટન થાય, સોડિયમ કાર્બોનેટ બને છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે તો કે એના ઉપયોગની વાત કરીએ તો બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જે આંબલીમાં હોય છે એનું મિશ્રણ બેકિંગ પાવડરમાં વપરાય છે. બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા પાણીમાં ઉમેરતા નીચેની પ્રક્રિયા થાય છે. બેકિંગ સોડા H+ એટલે એસિડ, જે કોઈ એસિડ લીધો હશે એનો બનશે સોડિયમ ક્ષાર પ્લસ H2O પ્લસ CO2, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેને કારણે બેકરીમાં બ્રેડ, પાવ, કેક ફૂલે છે અને પોચા બને છે. આગે આપણે કીધું બેકિંગ સોડાનો ઉપયોગ એન્ટાસિડ તરીકે એસિડિટીના ઉપચારમાં થાય છે. તે જઠરમાં ઉત્પન્ન થયેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરી એસિડિટીમાં રાહત આપે છે. અને સૌથી છેલ્લો ઉપયોગ સોડા એસિડ તરીકે અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. તો મિત્રો બેકિંગ સોડા તમારા માટે અગત્યનો પદાર્થ છે. આભાર.